અંકલેશ્વર શહેર તથા તાલુકામાં રસ્તાઓની બિસ્માર હાલત અને પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારી કચેરી પર હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। અંકલેશ્વર શહેર તથા તાલુકામાં રસ્તાઓની બિસ્માર હાલત અને પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની રસ્તા સુધારો, ભ્રષ્ટાચાર બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે પ્રાંત અધિકારીની કચેરી ગજવી મૂકી આવેદનપત્ર પાઠવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, નાજુ ફળવાલા, જયકાંત પટેલ, શહેર પ્રમુખ શરીફ કાનુગા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રોડ રસ્તા ઉપરાંત કોંગ્રેસે તાલુકામાં શૌચાલય ભ્રષ્ટાચાર મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી। ભારતીય જનતા પાર્ટી જ્યાં તો ત્યાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર। અંકલેશ્વર શહેરમાં અને તાલુકામાં 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે। ગુજરાતમાં 32 વર્ષથી એઓનું રાજ છે। ત્યારે આટલી દયનીય હાલત છે કે ગામડામાંથી કોઈ ગાડી લઈને આજે અંકલેશ્વર આવવું હોય તો આવી શકાય એવી પરિસ્થિતિ, એટલી ખરાબ રસ્તાની હાલત છે। અંકલેશ્વર શહેર ઉદ્યોગોથી, એશિયાના મોટા મોટા ઉદ્યોગથી હબતું શહેર, અને એ શહેરમાં આજે શરમ આવે એ રીતે આપણે રસ્તા પર ચાલીએ છીએ, બહુ દુઃખદ બાબત છે। 40 વર્ષથી કમલમના નામે પૈસા ઉઘરાવવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ 40 વર્ષ પહેલાંની તપાસ કરવા માટે એમની પાસે શું હતું ને આજે માલે તું ઝાડ ને 4 વ્હીલ ગાડીઓમાં ફરતા થઈ ગયા છે। પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરેલો છે અને ભ્રષ્ટાચાર સિવાય, ટકાવારી સિવાય કશું કરેલું નથી। એની તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે રસ્તાનું રિપેરિંગ થાય, એના માટે લોકોની સુખાકારી માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે। સાથે સાથે અંકલેશ્વર નગરમાં જે શૌચાલય કૌભાંડ, કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ તાલુકામાં, અને આ જે શૌચાલયનું કૌભાંડ થયેલું છે, ફક્ત આધાર કાર્ડને આ બધું બતાવીને પૈસા જ ઉધારી દીધેલા છે, એની ન્યાયિક તપાસ થાય। જવાબદારી અધિકારીઓ, પદાધિકારીઓ ને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના નામે જે ગેર પૈસા લઈ ગયા છે એની ન્યાયિક તપાસ થાય, એની આજે માગણી કરી છે। અમે થોડા દિવસ રાહ જોઈશું, નહીં આવે તો કોંગ્રેસ અંકલેશ્વરના રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન કરશે। મનરેગાની આરટીઆઈ અમે માગેલી છે, ટપાલ આવેલી છે ટીડીઓશ્રીની, અમે પૈસા ભરીને માહિતી આવે। મનરેગાની પણ અંકલેશ્વર તાલુકામાં જનતા રેડ કરીશું। સૌથી વધારે તાલુકાના ગામડામાં અંકલેશ્વરમાં મનરેગાનું કૌભાંડ થયેલું છે। આજે દુઃખ સાથે કહેવું પડશે કે આટલી મોટી એશિયાની રોજગારી પૂરી પાડતી જીઆઈડીસીમાં આજે આટલા બધા કમલના નામ પર પૈસા ઉધારી ખાધા, એમને કોઈને બક્ષવામાં નહીં આવે। જન આંદોલન કોંગ્રેસ એના માટે કરશે।